સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર હું છું આરજે અજય. પતે કી બાત તમે સાંભળી રહ્યા છો. રવિવારનો દિવસ છે. ડોક્ટર શ્રુતિ વેણુગોપાલન આપણી સાથે સ્ટુડિયોમાં છે, જે ટ્રાયકલર હોસ્પિટલમાં ENT સર્જન તરીકે ફરજ બજાવે છે. મેમ, તો કાનની રસી આ એક બહુ કોમન ડિસીઝ અત્યારે જોવા મળે છે. ઘણા બધા લોકો કાનમાં રસી થાય છે તો ગમે તે દવા મેડિકલમાંથી લઈ લે છે અને ક્યારેક ક્યારેક મટી બી જતું હોય છે. બહુ કોમનલી એને લેવામાં આવે છે. તો કેટલો સિરિયસ છે આ કાનના રસી? કાનના રસી થવાના મુખ્ય 4 કારણો છે. જેમ કે બાળકોએ ચણા, વટાણા, પથ્થર કાંઈ બી નાખી દીધું હોય અને મોટાઓને જાણ ન કરી હોય, એ પડ્યું ત્યાં સડતું રહેતું હોય, તો દેટ કેન બી વન ઓફ ધ કોઝ. બીજો કોઝ છે કે જે મોટા લોકો થોડું કંઈ કાન દુખે અને તેલ રેડી દેતા હોય, તેલ નાખીને અંદર ભેજ વળે તો ફંગસ થવાનું જ છે. ત્રીજું રીઝન ઇઝ કાનના પડદામાં કાણું હોવું. એમાં દેટ ઇઝ નોટ અ સિરિયસ ઇશ્યુ, બટ છતાંય એ પડદામાં કાણું હોવાના લીધે તમને વારે ઘડીએ રસી થતી હોય, દવાઓ લીધા પછી બી ન મટે, તમારી શ્રવણ શક્તિમાં ઘટાડો થયો હોય, તો તમારે એનું ઓપરેશન કરાવવું જરૂરી છે. અને ચોથો રીઝન ઇઝ કાનમાં સડો હોવો. સડો હંમેશા બ્રેઇનમાં કે તમારી ચહેરાની નસમાં પ્રસરી શકે, જે આગળ જતાં કોમ્પ્લિકેશન કરી શકે. એમાં ઓપરેશન ઇઝ મેન્ડેટરી, કે એમાં તમે ન કરો તો એ સડો ફેલાઈ શકે. તો આ મુખ્ય 4 રીઝન છે. પહેલા 2 એટલા સિરિયસ નથી, બટ ફંગસ ક્લિયરન્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે બાળકે નાખી દીધું છે એ બી કઢાવવું જરૂરી છે. મતલબ કોઈ પણ રસી જે હોય એના કોઈ પણ પ્રકાર હોય એને હલકામાં લેવાની જરૂર નથી. ડેફિનેટલી નથી. થેન્ક યુ સો મચ મેમ. જેટલા પણ લોકો અત્યારે સાંભળી રહ્યા છે એમને ઘણું બધું આ ઇન્ટરવ્યૂ થ્રુ જાણવા મળ્યું હશે. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર હું છું આરજે અજય. આવતા રવિવારે ફરીથી આપણે પાછા મળીશું પતે કી બાતમાં. સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો.